સાબરકાંઠા જિલ્લાની યશ કલગીમાં નો મોર પીચ ઉમેરાયું. સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પોશીનાના માલવાસના કલ્પેશ ગમાર પ્રથમ આવીને મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત થયા. અતિ સામાન્ય પરિવારના પુત્રએ રાજ્ય કક્ષાએ ગામ અને જિલ્લાનું નામ રોશન કર્યું. સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર પોશીના તાલુકાના માલવાસના 19 વર્ષીય વતની કલ્પેશભાઈ ગમાર રાજ્ય કક્ષા સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મહેસાણાના મોઢેરાના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ₹2,50,000નું ઇનામ હાંસલ કર્યું હતું. આદિજાતિ વિસ્તાર માલવાસના 19 વર્ષીય કલ્પેશભાઈ સવજીભાઈ ગમાર BA બીજા વર્ષના વિદ્યાર્થી છે. તેઓ છેલ્લા 5 વર્ષથી યોગ સાથે જોડાયેલા છે. કેરોજ નચિકેતા ગુરુકુળમાં યોગના ટ્રેનર તરીકે ફરજ બજાવે છે. સાથે મલખમ રોપ મલખમ પણ જાણે છે. યોગના અભ્યાસુ કલ્પેશભાઈએ રાજ્ય કક્ષાએ 15 મિનિટમાં 50થી વધુ સૂર્ય નમસ્કાર કરી આ ઇનામ મેળવ્યું હતું. કલ્પેશભાઈ જણાવે છે કે તેઓ છેલ્લા 5 વર્ષથી યોગ સાથે જોડાયા છે. યોગ થકી તેમને શારીરિક અને માનસિક ક્ષમતામાં વધારો થયો છે. શરીર સ્ફૂર્તિવાન અને મન પ્રફુલ્લિત રહે છે. યોગ થકી આજે તેઓ સમગ્ર જિલ્લાનું અને પોતાના ગામ અને માતા પિતાનું નામ રોશન કરી શક્યા છે. યોગની તાલીમ આપનાર ગુજરાત યોગ બોર્ડ યોગ કોચ રાજુભાઈ સોલંકીને પોતાની સફળતાનો યશ આપી માતા પિતા અને તમામ યોગ સાધકોનો આભાર માન્યો હતો. 1 જાન્યુઆરી 2024ના પ્રથમ સૂર્ય કિરણની સાથે મોઢેરા સૂર્ય મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાતમાં સૂર્ય નમસ્કાર કરી નવા વર્ષની શરૂઆત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યના યોગ સાધકોએ ભાગ લીધો હતો. ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક હાંસલ કરી રાજ્ય કક્ષાએ આ સ્પર્ધા યોજાઈ હતી. અતિ સામાન્ય પરિવારમાંથી આવીને કલ્પેશભાઈ ગમારે રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક હાંસલ કરી સાબિત કરી બતાવ્યું છે કે સફળતા માટે કઠોર પરિશ્રમ એ જ એકમાત્ર સાધન છે. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા બ્યુરો ચીફ.